કચ્છ ભાજપના દિવંગત મોભી અનંત દાદાના ધર્મપત્નીનું અવસાન થતાં શોકની લાગણી ફેલાઈ છે। કચ્છ ભાજપના ભીષ્મ પિતામાં એવા સ્વર્ગસ્થ અનંતભાઈ દવેના ધર્મપત્ની ઇન્દિરાબેન કેન્સરની બીમારીનો શિકાર થયા હતા। છેલ્લા 3 વર્ષથી કેન્સરના છેલ્લા સ્ટેજ પર પીડા ભોગવનાર ઇન્દિરાબેને પોતાના નિવાસસ્થાન પર અંતિમ શ્વાસ લીધો હતો। અનંત દાદાની હયાતી કાળમાં જ્યારે ભાજપના દિગ્ગજ તેમના નિવાસસ્થાને આવતા ત્યારે ઇન્દિરાબેન સૌની કચ્છી પરંપરા અનુસાર સરભરા કરતા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય આગેવાનો ઇન્દિરાબેનની મહેમાનગતિ માણી ચૂક્યા છે। સદગતની અંતિમ યાત્રામાં રાજકીય સામાજિક ક્ષેત્રના મોવડીઓ જોડાયા હતા। પરિવારજનોની હાજરીમાં સદગતનો નરસ્વદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો। ગાંધીધામ ખાતે ક્રિએટિવ આર્ટ્સ દ્વારા બાળકોનું પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું હતું। હાલ જ્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકોની આંતરિક શક્તિઓ ખીલવવા માટે લર્નર્સ એકેડમી દ્વારા પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 દિવસીય આ વર્કશોપમાં 10 થી 18 વર્ષ સુધીના બાળકોએ ચિત્રકલાનું જ્ઞાન મેળવ્યું હતું। આ 10 દિવસ દરમિયાન તેઓ જે કંઈ પણ શીખ્યા તેની આબેહૂબ અનુભૂતિ પોતાના ચિત્રોમાં કંડારી હતી। વર્કશોપમાં છાત્રોએ તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન ગાંધીધામ ખાતે ગોઠવવામાં આવ્યું હતું। ચિત્ર પ્રદર્શનમાં ચીફ ગેસ્ટ તરીકે ગાંધીધામના નગરપતિ સુરેશભાઈ શાહ તેમજ જીપી સોશિયલ ટ્રસ્ટના શ્રી કે ભાવનાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને છાત્રોની કળાને બિરદાવી હતી। સુર ગુજરાત કે દ્વારા ગાંધીધામ ખાતે ઓડિશન યોજવામાં આવ્યું હતું। કચ્છના અંતરિયાળ ગામડાઓના કલાકારોને મંચ પૂરું પાડવા માટે સુર ગુજરાત કે અંતર્ગત ઓડિશન લેવાય છે, જેમાં પ્રથમ ઓડિશન મુન્દ્રામાં યોજાયું હતું। એ પછી માંડવી, ભુજ, અંજારમાં યોજાયા બાદ ગાંધીધામના રોટરી હોલમાં સુરના સોદાગરોએ એકબીજાને ટક્કર મારી હતી। ગાંધીધામ ખાતે યોજાયેલા ઓડિશનમાં જજ તરીકે ડોક્ટર કૃપેશ ઠક્કર, સંગીતકાર કીર્તિ વરસાણીએ સેવાઓ આપી હતી। ગાંધીધામમાં યોજાયેલા ઓડિશનમાં 87 જેટલા સંગીતકારોએ ભાગ લીધો હતો। ઓડિશનમાં આવેલા કલાકારોમાં ભારે ઉત્કંઠા જોવા મળી હતી। સુર ગુજરાત કેનું ફાઇનલ ઓડિશન 7મી જૂનના યોજાશે, જેમાં જજ તરીકે બોલિવૂડ પ્લેબેક સિંગર અલ્તાફ રાજા અને ઇન્ડિયન આઇડોલ વિનર હર્ષી માધાપરિયા ખાસ ઉપસ્થિત રહેશે। તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।